નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો ઓશન જ્ઞાન લઈના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા ઓશન જ્ઞાન લઈના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો ગણિત વિષયનું મસ્ત મજાની રીતે આપણે સોલ્યુશન કરીશું કે જેથી તમને સરળતાથી સમજાઈ જાય. રેડી? અને આજે આપણે આ વિડીયોની અંદર વિભાગ બી ના ચેપ્ટર નંબર 7 નો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. જોરદાર ચેપ્ટર છે ત્રિકોણ ચેપ્ટરની અંદરથી બે માર્ક્સમાંથી કેવા પ્રકારના દાખલા તમને વાર્ષિક પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો લાઇકનો હથોડો ટીપી દેજો આ વિડીયોના ઉપર. અને આ વિડીયોની લિંકને તમારા મિત્ર સુધી શેર ના કરી હોય ને તો ચોક્કસથી શેર કરી દેજો, કારણ કે એને પણ આનો લાભ ઉઠાવી શકે. તો વિદ્યાર્થી મિત્રો ગુજરાતની એકમાત્ર ચેનલ ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તેનું સોલ્યુશન તમારા માટે સૌથી પહેલા અને સચોટ સોલ્યુશન તમારા માટે લાવી રહ્યું છે. તો આના માટે એક લાઈક તો બની જ જાય અને વિદ્યાર્થી મિત્રો સાથે સાથે ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો વિડીયોમાં આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, ઝડપથી વધીએ, કારણ કે તમારો સમય હવે વાર્ષિક પરીક્ષા નજીક છે એટલે તમારો સમય ખૂબ જ કિંમતી છે. આ કિંમતી સમયને કઈ દિશામાં વાળવો હોય એ તમારા હાથમાં હોય છે. તો સાચી અને સારી દિશામાં વાળેલો હોય ને તો વિદ્યાર્થી મિત્રો ક્યારેય પણ પ્રોબ્લેમ આવતી નથી. તો ચાલો ઝડપથી શરૂઆત કરીએ અને જોઈએ, આગળ વધીએ. તો પ્રકરણ નંબર 7 અને પ્રકરણ નંબર 7 ની અંદર પહેલા જ નંબર ઉપર દાખલો તમને આપી દીધો છે કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર ખૂણો સી છે. જો એબી બરાબર 5 સેમી અને બીસી બરાબર 8 સેમી હોય તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ શોધો. આવું તમને કીધું છે સિમ્પલ રીતે. તો હવે આ દાખલાની અંદર જોઈએ ને તો ભાઈ એકદમ સિમ્પલ વસ્તુ તમારા માટે એક ત્રિકોણ તૈયાર કરી દો. તો આપણે ત્રિકોણ તૈયાર કરી દીધો. રેડી? ચાલો એને નામ આપી દઈએ એ, બી અને સી. હવે આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ કે જો ખૂણા સમાન હોય તો અહીંયા બી અને સી સમાન છે. તો આ બી અને સી ની સામેની બાજુ, તો બી ની સામેની બાજુ એટલે એસી અને સી ની સામેની બાજુ એટલે એબી. આ એસી બરાબર એબી લખી શકાય. એસી બરાબર શું લખી શકાય? એબી લખી શકાય. તો ચાલો એનું સોલ્યુશન જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા આપણે લખશું કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર ખૂણો સી છે. સી આપેલ છે, આપેલ છે. આથી શું થઈ જાય? તો કે આથી એબી બરાબર અહીંયા આપણા માટે એસી થાય. એબી બરાબર શું થઈ જાય? એસી થઈ જાય. તો એબી બરાબર કેટલા આપેલા છે? 5 સેમી આપેલા છે. તો એબી બરાબર 5 સેમી છે. તો બીસી બરાબર પણ કેટલા થઈ જાય? તો બીસી બરાબર એસી બરાબર કેટલા થઈ જાય? તો કે 5 સેમી થઈ જાય. હવે આપણે ત્રિકોણની પરિમિતિ શોધવા માટેની શરૂઆત કરી દઈએ. તો ત્રિકોણની પરિમિતિમાં હોય શું? તો કે ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. રેડી? તો એબીસી ની પરિમિતિ બરાબર શું થઈ જશે? તો કે એબીસી ની પરિમિતિ બરાબર એબી પ્લસ બીસી પ્લસ એસી થઈ જશે. એબી પ્લસ બીસી પ્લસ એસી. એબી બરાબર કેટલા આપેલા છે? તો કે 5 સેમી આપેલા છે. બીસી બરાબર અહીંયા 8 સેમી આપણને આપી દીધેલું છે. અને એસી બરાબર આપણે લોકોએ કંઈક આવા નિયમ પરથી 7.1 પરથી આપણે લોકોએ સાબિત કરી દીધું છે કે અહીંયા તમારા માટે કેટલા આવશે? તો કે 5 જ આવશે. 5 ને 5 10 ને 8 કેટલા થઈ જાય? તો કે 18 સેમી. તો આમ ત્રિકોણ એબીસી ની પરિમિતિ, આમ ત્રિકોણ એબીસી ની પરિમિતિ 8 સેમી, સોરી 18 સેમી તમને લોકોને મળે. બસ બાપુ, જો આ રીતે લખ્યું હોય ને રેડી, તો કાંઈ તમારે ખામી આવે જ નહીં. રેડી? પેપર ચેકરને મજા જ આવી જાય ને આવા દાખલાના તો ભાઈ આમ જો ભરી ભરીને 2 માર્ક્સ તમને લોકોને ડાયરેક્ટ મળી જાય. તો આ વસ્તુને આ રીતે લખવાની છે અને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. નેક્સ્ટ વસ્તુ ઉપર આપણે આગળ વધીએ. તો કે અહીંયા તમારા માટે વિદ્યાર્થી મિત્રો વિડીયોના માધ્યમથી તો તમે સોલ્યુશન મેળવો જ છો. પીડીએફના માધ્યમથી જો તમે સોલ્યુશન મેળવવા માંગતા હોય, પીડીએફ સોલ્યુશન જોવું હોય તમારે લોકોએ, તો તમારે લોકોના માટે એકદમ આસાન ટ્રીક તમને ઓશન જ્ઞાન લાઈવે પ્રોવાઈડ કરી છે. અને એ છે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર અભ્યાસ કરો છો, ટૂંક સમયની અંદર હવે ધોરણ 10 આવી જવાનું છે. ધોરણ 9 ની અંદર અમુક ટોપિક ઉપર તમે લટકી રહ્યા હોય, પણ ધોરણ 10 માં આવા એક કોઈ ટોપિક તમારા ન હોવા જોઈએ કે જેમાં આપણે લટકી રહેવું પડે કે ભાઈ એ ટોપિક અમને નથી આવડતો, એવો ડિક્શનરીમાંથી આપણે શબ્દ જ કાઢી નાખવાનો છે. તો એના માટે ઓશન જ્ઞાન લાઈવ તમારા માટે સતત ને સતત પ્રયત્ન કરે છે.
તો આ પ્રયત્નના ભાગરૂપી એક પ્રયત્ન તમારા માટે સુવર્ણ પ્રયત્ન એ છે કે ઓશિયન જ્ઞાન લાઈનની એપ્લિકેશન આવી ગઈ છે પ્લે સ્ટોર ઉપર. તો વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી લેજો, જેની અંદર તમને ધોરણ 10 બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમે એન્ટ્રી લેશો એટલે ફ્રી મટીરિયલની અંદર તમને લોકોને ધોરણ 9 નું અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે. 9મા ધોરણનું રિવિઝન તમને લોકોને કરવામાં આવશે. દરેક ચેપ્ટર, દરેક વિષય એટલે ગણિત, એસએસ, વિજ્ઞાન અને તમારા માટે રેડી ઇંગ્લિશ, આ ચારે ચાર સબ્જેક્ટના દરેક ચેપ્ટરના વન શોટ તમારા માટે તૈયાર કરવામાં આવશે. એ પણ લાઈવ હશે, એની ટેન્શન લેવાની જરૂર નથી. ત્યારબાદ પેપર સોલ્યુશન પણ હશે, એનું પણ ટેન્શન લેવાની જરૂર નથી. MCQ પણ હશે, એનું પણ ટેન્શન લેવાની જરૂર નથી. બધા લાઈવ લેક્ચરના તમને લોકોને ટાઈમ ટેબલ ક્યારે આવશે, કઈ રીતે આવશે, બધું આપણી ઓશિયન જ્ઞાન લાઈનની ચેનલ ઉપર મુકાવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમારું કર્તવ્ય અને તમારું કામ છે કે તમે ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને નોટિફિકેશન આવતી રહે. રેડી? ચાલો, તો અહીંયા તમને લોકોને 9માનું રિવિઝન, બ્રહ્માસ્ત્ર બેચ, IMP બેચ, પેપર સોલ્યુશન બેચ, આ 3 વસ્તુ કરી નાખો ને પછી કાંઈ કરવાની જરૂર નથી તમારા માટે. અને તમારા માટે લાઈવ ક્લાસ, લાઈવ ચેટ બોક્સ અવેલેબલ હશે, જેથી તમને લાઈવ ક્લાસની અંદર જ તમે પૂછી શકશો બધા સવાલ. રેડી? તમને જે પણ નથી આવડતું, જે ટોપિકને લગતું નથી આવડતું, તમે લાઈવ ક્લાસની અંદર, લાઈવ ચેટ બોક્સની અંદર આ પ્રશ્ન તમે પૂછી શકો. સાથે સાથે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન તમને પ્રાપ્ત થઈ જશે, જે ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવે અને ગવર્મેન્ટ થ્રુ વસ્તુ છે. અને બોર્ડની પરીક્ષાની અંદર આમાંથી પૂછાનારી વસ્તુની સંખ્યા વધારે હોય છે. અને આ વખતે બોર્ડના પેપરની અંદર પણ ઓશિયન જ્ઞાન લાઈવે ડંકો વગાડ્યો છે. ગણિતના પેપરની અંદર બેઠે બેઠા સવાલ તમને બોર્ડની પરીક્ષાની અંદર, અને આપણી ચેનલ ઉપરથી વિડીયો ડિલીટ થતો નથી, એટલે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર જઈને એ વસ્તુ જોઈ લેજો. રેડી? ચાલો, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન તમને લોકોને PDF સ્વરૂપે. નેવિગેટર, જે લોકો આપણો કોર્સ પરચેસ કરશે ને વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માસ્ત્ર બેચ જેને પરચેસ કરીને એને નેવિગેટર મળવાનું છે. એટલે માઇક્રો લેવલ સુધી તમારું કામ થશે. કયા ટોપિકનો તમે અભ્યાસ કરી નાખો, કયા ટોપિકની તમે એક્ઝામ આપી દીધી છે, કયા ટોપિક તમે તૈયાર કરવા માંગો છો હવે, એ બધી વસ્તુ તમને લોકોને આની અંદર ટાઈમ ટેબલ આખા વર્ષનું તમારા માટે અવેલેબલ હશે. તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમને કાંઈ ન ખબર હોય, સ્ક્રીન ઉપર તમે લોકોએ તમારી દિવાલ ઉપર તમે આ ટાઈમ ટેબલ નેવિગેટર ચોંટાડી દીધું હોય એટલે તમને લોકોને ત્યાં ખબર પડી જાય કે ભાઈ આજે કેટલી તારીખ છે, તો કે ભાઈ આજે 8 તારીખ છે. તો 8 તારીખની અંદર કયા કયા બે વિષયના લેક્ચર છે, તો કે આ વિષયના લેક્ચર છે, કેટલા વાગ્યા આવશે એ પણ અપડેટ થઈ ગયેલું હોય. રેડી? કયા ટોપિક ઉપર ભણાવવાના છે એ પણ અપડેટ હોય, કઈ ટેસ્ટ મુકાશે એ પણ અવેલેબલ હોય, બધી વસ્તુની ડિટેલિંગ સાથેની માહિતી. એટલે તમારા આમ જો ભણવામાં કોઈ પણ જાતની કચાશ રહે જ નહીં. રેડી? અને એવન આવે શું નહીં, એવન આવે જ, પણ એના માટે યોગ્ય દિશામાં અને યોગ્ય મહેનત થવી જરૂરી છે. હવે એ જ કામ વિદ્યાર્થી મિત્રો અમારું છે. અમારું યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય મહેનત કરાવવાનું કામ અમારું છે. રેડી? તમારે ખાલી મહેનત કરીને એને સફળતા તરફ જવાનું છે. તમારે આખી વસ્તુ, તમારી સફળતા જ તમારી થાળીમાં આવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો એના માટે તૈયાર થઈ જાજો. ખાસ કરીને હેન્ડ રિટન બુક. રેડી? આખા ગુજરાતમાં ક્યાંય પણ તમને લોકોને હેન્ડ રિટન બુક અવેલેબલ નહીં થાય. અહીંથી તમને હેન્ડ રિટન બુક અવેલેબલ થવાની છે, અને એ પણ હાથેથી અલગ અલગ પેનોથી લખેલી અને મસ્ત મજાના અક્ષરો સાથેની, કે જેથી તમને વારંવાર વાંચવાની મન થાય. અને આ એક હેન્ડ રિટન બુકની અંદર એવું મટીરિયલ છે કે જેમાં ઓલ ઓવર વસ્તુ તમારી બધી કવર થઈ ગઈ હશે, એટલે ટેન્શન લેવાની કાંઈ જરૂર છે નહીં. અન્ય મટીરિયલ ખરીદવાની પણ જરૂર નથી. રેડી? ચલો, લાઈવ ચેટ બોક્સ અવેલેબલ હશે, તો બધી માહિતી તમારી નજરની સામે છે. રેડી? અને 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનો ભૂલશો નહીં. આ નંબર સેવ કરી લેજો. આ નંબર તમારા માટે અગત્યનો છે. શૈક્ષણિક લગતી કોઈ પણ માહિતી તમારે લોકોએ જોતી હોય, કોર્સને લગતી માહિતી કે કોઈ પણ સ્વાધ્યાયન પોથીની PDFની માહિતી, રેડી, ક્યારે એક્ઝામ આવશે, ક્યારે શું થશે, ક્યારે ટાઈમ ટેબલ આવશે, ક્યારે રિઝલ્ટ આવશે, તમામે તમામ વિષય જે શૈક્ષણિક બાબતને લગતા હોય તો તમે આ નંબર ઉપર ફોન કરીને તમે જાણ કરી શકો છો અને જાણી પણ શકો છો. અને ઓશિયન જ્ઞાન લાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો વિદ્યાર્થી મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે, ડાઉનલોડ કરી લેજો. ફાયદામાં રહેશો, મજા જ આવી જશે, કારણ કે ત્યાં તમને ફાયદાના ખજાના ખુલવાના છે. રેડી? અને એવું લાગે ને તો ડાઉનલોડ કરીને ચેક કરી લ્યો. ચાલો, નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે તમારા માટે મસ્ત મજાનો દાખલો, એટલે કે બીજા નંબરનો દાખલો સિમિલર પેટર્ન સાથે તમને લોકોને આપેલો છે. તો અહીંયા તમને કીધું છે કે ખૂણો A અને ખૂણો C એ ત્રિકોણ ABC માં સમાન છે. BC બરાબર 3 સેમી છે, તો ત્રિકોણ ABC ની પરિમિતિ 10 સેમી હોય, તો AC બરાબર આપણે લોકોએ શોધવાનું છે. ચાલો, તો ડન, આગળ વધીએ. તો અહીંયા તમારા માટે ત્રિકોણ આપણે દોરવો હોય તોય દોરી શકો, અને ના દોરવો હોય ને તો તમે આ રીતે કામ કરી શકો, પણ આપણે દોરી નાખશું કારણ કે આપણે સચોટ અને સરળ સોલ્યુશન આપવાનું છે. તો અહીંયા A અને અહીંયા C લઈ લઈએ. અહીંયા તમારા માટે B છે. ઓકે, તો A સમાન છે અને C સમાન છે. તો અહીંયા BC બરાબર 3 સેમી આપેલું છે.
તો આ ખૂણાની સામેની બાજુ એટલે આ થાય, તો આ પણ 3 સેમી થઈ જશે અને આ તમારે લોકોએ એસી તમારે શોધવાનું છે. ચલો નો પ્રોબ્લેમ. શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કે ધારો કે ધારો કે નહીં, અહીંયા તો રકમમાં આપેલું છે બધું. ત્રિકોણ એબીસી માં ખૂણો એ બરાબર ખૂણો સી આપેલ છે. આથી AB બરાબર BC બરાબર 3 સેમી થાય. હવે તમને લોકોને આપેલું છે ત્રિકોણ ABC ની પરિમિતિ માટે. ABC ની પરિમિતિ બરાબર AB પ્લસ BC પ્લસ AC થઈ જાય. ત્રિકોણ ABC ની પરિમિતિ એટલે 10 આપેલી છે. રેડી? AB બરાબર કેટલા છે? તો કે AB બરાબર 3. BC બરાબર કેટલા છે? તો કે 3. અને AC બરાબર તો કે આપણે શોધવાનું છે. તો અહીં 3 ને 3 થઈ ગયા 6 બરાબર પ્લસ AC અને અહીંયા કેટલા થઈ ગયા 10. AC ને આપણે કરતા બનાવીએ તો AC બરાબર કેટલા થઈ જશે? 10 માઇનસ 6. તો AC બરાબર અહીંયા કેટલા મળી ગયા? તો કે 4 સેમી આપણને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. કેટલા સેમી પ્રાપ્ત થાય છે? 4 સેમી પ્રાપ્ત થઈ જાય છે. બહુ આસાન દાખલો. અને આગળનો દાખલો આસાન હતો અને આ દાખલો પણ તમારો આસાન છે અને આ દાખલો તમને એક્ઝામમાં પૂછવાની શક્યતા ધરાવે છે. આગળનો દાખલો પણ તમારા માટે એક્ઝામમાં પૂછી શકાય એવી શક્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો, નવનીત અસાઇનમેન્ટ દ્વારા જે મટીરિયલ તૈયાર થયેલું છે બેસ્ટ લેવલનું મટીરિયલ છે અને વાર્ષિક પરીક્ષા માટે આ મટીરિયલ તૈયાર કરવું ખૂબ જ જરૂરી છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ ત્રીજા નંબરના દાખલા તરફ. ત્રીજા નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને આપેલો છે કે આપેલ આકૃતિમાં AB અને AC સમાન છે. એટલે કે AB અને AC સમાન છે. જેથી શું થાય? તો કે તેની સામેના ખૂણાઓ પણ કેવા થઈ જશે? સમાન થઈ જશે. ચાલો તો પહેલા આપણે એ કામ કરી નાખીએ. ત્રિકોણ ABC માં AB બરાબર AC આપેલ છે. આથી ખૂણો ABC બરાબર ખૂણો ACB સમાન થાય. રેડી? આથી આ ખૂણા કેવા થઈ જાય? સમાન થઈ જાય. સમાન મળે. હવે આપણે શું કામ કરીએ? તો કે હવે ખૂણો A પ્લસ ખૂણો ABC પ્લસ ખૂણો ACB બરાબર 180 થઈ જાય. કેટલા થઈ જાય? 180 થઈ જાય. ખૂણો A બરાબર કેટલા આપેલા છે? તો કે 40 અંશ આપેલા છે અને અહીંયા 2 ખૂણો ABC થઈ જાય. કારણ કે આ બંને ખૂણા કેવા છે? સમાન છે. સમાન હોય તો આ રીતે લખી શકાય. 40 પેલી બાજુ જાય તો અહીંયા થઈ ગયું તમારા માટે 180 માઇનસ 40 અને અહીંયા થઈ ગયો 2 ખૂણો ABC. ચાલો અહીંયા થઈ ગયા 140 ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 2 ખૂણો ABC તમારા માટે થઈ ગયું. ચાલો ABC બરાબર કેટલા થઈ જશે? ABC બરાબર અહીંયા થઈ ગયા તમારા માટે 70 અંશ. એટલે ABC બરાબર કેટલા થઈ ગયા? 70 અંશ. તો આ થઈ ગયું તમારા માટે ABC. ABC બરાબર 70 અંશ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે કે ખૂણો ABC 70 અંશ છે તો એને સમાન ખૂણો ACB પણ કેટલો થઈ જશે? તો કે 70 અંશ થઈ જશે. હવે અહીંથી મોડ ચેન્જ થાય છે. અહીંથી મોડ ચેન્જ થાય છે. યાદ રાખો. હવે અહીંયા PQ સમાંતર શું આપેલું છે? BC આપેલ છે. આથી ખૂણો PQC પ્લસ ખૂણો તમારા માટે QCB બરાબર 180. આ તમારા માટે અંતઃકોણની જોડ બને. કેવી જોડ બને? અંતઃકોણની જોડ બને. QCB. અરે આ અંતઃકોણની જોડ બને. તો હવે અહીંયા PQC તમારે લોકોએ મેળવવાનું છે અને QCB એ આ જ ખૂણો થયો એટલે અહીંયા તમે QCB પણ લખી શકો. ABC, ACB અથવા QCB એ બે એક જ થશે તો અહીંયા શું થઈ ગયું? PQC પ્લસ અહીંયા થઈ ગયું તમારા માટે 70 અંશ બરાબર 180 અંશ. તો અહીંયા થઈ ગયું 180 માઇનસ 70 અને અહીંયા થઈ ગયું તમારા માટે PQC. તો ખૂણો PQC બરાબર તમને લોકોને અહીંયા મળી જશે 110 અંશ. એટલે આ રીતે કામ કરવાનું છે.
રેડી? હા, આ રીતે કામ કરવાનું છે. આ 40, આ બંને ખૂણાઓ સમાન હશે, આ બંને ખૂણા સમાન થશે તો એ કેટલા થઈ જશે? 70° થઈ ગયા હશે. આ ખૂણો આપણે શોધવાનો છે, તો અહીંયા જો સી આકારના ખૂણા બને એટલે આ ખૂણો તમારા માટે થઈ ગયો અંતઃકોણની જોડ માટેના થઈ ગયા. અંતઃકોણની જોડ થઈ ગઈ એટલે 180 માંથી તમે 70 બાદ કરી નાખો એટલે 110 તમને આ ખૂણો મળી જાય છે. રેડી? એટલું આસાન છે વસ્તુ. આના ઉપરથી આકૃતિ ઉપરથી સમજી શકાય એવું છે અને બાકીનું સોલ્યુશન તમને લોકોને સ્ક્રીન ઉપર આપેલું છે. રેડી? ટેન્શન લેવાની જરૂર નથી. અહીંયા તમારો જવાબ ડન થઈ જાય છે. નેક્સ્ટ ચોથા નંબરના દાખલા માટે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન તમે લોકો મેળવવા માંગતા હોય તો અત્યારે જ ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને આ ડાઉનલોડ કરી લેજો. ફાયદાના ખજાના ખુલવાના છે અને આ ખજાના લૂંટવા માટે તૈયાર થઈ જાવ વિદ્યાર્થી મિત્રો, કારણ કે ધોરણ 10 આગળના સમયમાં આવવાનું છે અને ધોરણ 10 ની અંદર ડંકો વગાડવો હોય ને તો ઓશિયન જ્ઞાન લાઈવ તમને મહેનત કરવાની સાચી દિશા બતાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો, જેની અંદર ધોરણ 10 ના બ્રહ્માસ્ત્ર બેચની અંદર ફ્રી મટીરિયલની અંદર તમને લોકોને વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન આપેલું છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 નું તમને વાર્ષિક પરીક્ષા સુધી ટોટલી રિવિઝન કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો, તો ગભરાશો નહીં. અને હવે એક જ રસ્તો છે, આ રસ્તા ઉપર ચાલવાનું છે, મહેનત કરવાની છે, મમ્મી પપ્પાના સપનાને સાકાર કરી બતાવવાના છે. તો આના માટે વિદ્યાર્થી મિત્રો મોકો મળી રહ્યો છે, તો મોકાનો બે ઝીઝક ફાયદો ઉઠાવવાનો છે. ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને ઝડપથી વિદ્યાર્થી મિત્રો તેની સાથે જોડાઈ જાઓ અને અમારી સાથે જોડાઈ જવાના રસ્તાઓ ઘણા સારા છે, એનું ટેન્શન લેતા નહીં. ચાલો, બ્રહ્માસ્ત્ર બેચ મળશે, આઈએમપી બેચ મળશે, પેપર સોલ્યુશન મળશે, લાઈવ ક્લાસ, લાઈવ ચેટ બોક્સ અવેલેબલ હશે, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળશે, ગાલા અસાઇનમેન્ટ બુકનું સોલ્યુશન મળશે, ગાલા સ્વાધ્યાય પોથીનું પણ સોલ્યુશન મળશે, સ્વાધ્યાયની પીડીએફ તમને પણ પ્રાપ્ત થઈ જશે, નેવિગેટર પ્રાપ્ત થઈ જશે વિદ્યાર્થી મિત્રો, હેન્ડ રિટન બુક પ્રાપ્ત થઈ જશે. હવે કાંઈ ગભરાવાની જરૂર નથી, બસ તમારા માટે એકદમ 10મો ટેન્શન ફ્રી થઈ જશે. તો આ ટેન્શન ફ્રી કરવું હોય ને તો ઓશિયન જ્ઞાન લાઈવ તમારા માટે તત્પરતાથી ઊભું છે. રેડી? તો હવે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એને કરી બતાવવા માટેની એક પ્રયત્ન શરૂ કરી દો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આગળ વધીએ. નેક્સ્ટ તમારા માટે દાખલો આપેલો છે કે આપેલ આકૃતિમાં જોરદાર દાખલો આપેલો છે, એકદમ સામાન્ય છે. રેડી? અને આપણી બેચની અંદર પણ તમને લોકોને ગણાવેલો છે. રેડી? તો એ અહીંથી બેઠો મારેલો છે, લીધેલું છે. ચાલો, આપેલ આકૃતિમાં તમને લોકોને એડી બરાબર બીસી આપેલું છે, બીડી બરાબર એસી આપેલું છે. હવે ખૂણો DAB બરાબર 45° હોય તો તમારે CBA તમારે શોધવાનો છે. તો કે આકૃતિ તમને લોકોને બતાવેલી છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે DAB, DA અને B, રેડી? અને ખૂણો CBA માટે આપણે કામની શરૂઆત કરીએ. તો કે એના અંદર જોયું તો આપણે રકમમાં આપેલું હતું AD બરાબર BC, તો AD બરાબર BC રકમમાં આપેલ છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજી પણ બાબત આપેલી છે. કઈ છે? તો કે BD બરાબર AC, B થી D નું માપ અને A થી C નું માપ, એ પણ રકમમાં કેવું આપેલું છે? તો કે સમાન આપેલું છે. સાથે સાથે AB બરાબર AB એટલે કે સામાન્ય બાજુ થઈ જાય. જો આ ત્રિકોણને હું પસંદ કરું ને તો જોઈ લ્યો એટલે ખ્યાલ આવી જાય તમને લોકોને કઈ બાબતની વાત કરું છું. અહીંયા તમારે BC બરાબર AD, એ તમને રકમમાં આપેલું છે. ત્યારબાદ BD એટલે આ માપ થયું અને આ માપ થયું. રેડી? આ પણ તમને રકમમાં સમાન આપેલું છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ ત્રિકોણ તૈયાર થયો, આ ત્રિકોણ તૈયાર થયો તો એની આ બાજુ લાગી અને આ ત્રિકોણ તૈયાર થાય તો એની આ બાજુ લાગી, એ પણ સમાન આપેલી છે તમને લોકોને. સાથે સાથે AB બરાબર AB એટલે ઉપરની બાજુ પણ કેવી છે? સામાન્ય છે. તો બા શરતને આધારે આપેલા ત્રિકોણો કેવા થઈ જાય છે? તો કે બા શરતને આધારે આપેલા ત્રિકોણો તમારા કેવા થઈ જાય છે? તો કે એકરૂપ થાય છે. અને એકરૂપ થતા હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે DAB જો તમને 45° આપેલો હોય તો અહીંયા CBA તમારા માટે કેટલો થઈ જાય? તો કે 45° જ થઈ જાય ભાઈ. બંને ખૂણાઓ કેવા થઈ જાય? તો કે સમાન થઈ જાય. તો આ તમારા માટે એકદમ મસ્ત મજાનો ક્લિયર કટ સાથેનો સાબિતી માટેનો અને તમને ખૂણાવાળો દાખલો તમને આપેલો છે, એ ક્લિયર છે. નેક્સ્ટ આગળ વધીએ 5મા નંબરના દાખલા માટે વિદ્યાર્થી મિત્રો. 5મા નંબરના દાખલાનો પણ આપણે લોકોએ બેચની અંદર ગણાવેલો છે. આપેલ આકૃતિમાં તમને લોકોને AF બરાબર CD અને ખૂણો તમને લોકોને અહીંયા AFE બરાબર તમને CDE આપેલો છે. EF બરાબર તમને કેટલા આપેલા છે? તો કે 5 સેમી.
તો ઈડી તમારે શોધવાનું છે. બહુ આસાન. જો ઈએફ બરાબર 5 સેમી છે તો આ માપ તમારું 5 સેમી થઈ ગયું. તો આ માપે તમારું 5 સેમી જ થાય, પરંતુ એને સાબિત કરવાની જરૂર પડે અહીંયા. તો આપણે સાબિત કરીએ વિદ્યાર્થી મિત્રો. એએફ એટલે અહીંથી અહીંયાનું માપ અને અહીંથી અહીંયાનું માપ કેવા છે? સમાન છે. તો સામાન્ય બાજુ થશે, સામાન્ય ખૂણાઓ પણ થવાના છે. તો અહીંયા જોઈએ આપણે કે એફ બરાબર સીડી આપેલું છે અને તમને લોકોને બીજું આપેલું છે ખૂણો એએફઈ બરાબર સીડીઈ આપેલો છે. હવે ત્રિકોણ એએફઈ અને ત્રિકોણ સીડીઈ માટે આપણે કામ કરીશું. તો બંને ત્રિકોણ માટે સામાન્ય ખૂણાઓ છે. કયા ખૂણાઓ? તો કે એએફઈ અને બીજો ખૂણો તમારા માટે થઈ જાય છે સીઈડી. રેડી? આ બંને કેવા ખૂણાઓ છે? તો કે સામાન્ય ખૂણાઓ છે, જેના માટે આપણે રકમ પરથી લખી શકીએ કે રકમમાં તમને આ ખૂણાઓ સમાન આપેલા છે અને એએફ બરાબર શું આપેલું છે? સીડી. રકમ પરથી. તો ખૂબ આ શરતને આધારે અહીંયા તમારા માટે ત્રિકોણ એએફઈ એકરૂપ ત્રિકોણ તમારા માટે થઈ જશે સીડીઈ અને આથી ઈડી બરાબર ઈએફ થઈ જશે સીપીસીટી અનુસાર અને આથી ઈએફ બરાબર 5 સેમી બરાબર ઈડી તમને લોકોને મળે છે. એટલે અહીંયા ઈડી નું માપ કેટલું થઈ જાય છે? 5 સેમી તમારા માટે થઈ જાય છે. તો એકદમ આસાન દાખલો છે વિદ્યાર્થી મિત્રો. શરૂઆતના દાખલા તમે તૈયાર કરજો, તેમાંથી તમને લોકોને એક્ઝામની અંદર પૂછવાની શક્યતા ખૂબ જ વધારે છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને વિકાસ અસાઇનમેન્ટનું બુકનું સોલ્યુશન તમે મેળવવા માંગતા હોય તો મેં તમને અગાઉ માહિતી જણાવેલી છે એ પ્રમાણે અહીં આપેલો નંબર 7046222254 નંબરનો સંપર્ક કરવા વિનંતી. સાથે સાથે ઓશન જ્ઞાન લાઈની એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય ને તો હજુ ડાઉનલોડ કરવાનો મોકો છે, ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી ફટાફટ જઈને ડિસ્ક્રિપ્શન બોક્સ ઓપન કરીને રેડી મસ્ત મજાની ઓશન જ્ઞાન લાઈની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક, પેપર સોલ્યુશન મેળવવા માટેની લિંક એના ઉપર ક્લિક કરી દો અને ઝડપથી તમારા ફોનની અંદર સ્ટોરેજની અંદર આ એપ્લિકેશનનું આગમન કરી લ્યો. ચાલો, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને ધોરણને લગતા તમામ તમારા ધોરણ છે એ ધોરણોને લગતી માહિતી તમે શૈક્ષણિક માહિતી વોટ્સઅપ ગ્રુપની અંદર મેળવવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે વોટ્સઅપ ગ્રુપ અવેલેબલ છે. તો આ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું ભૂલશો નહીં. વધારે માહિતી માટે નંબર આપેલો છે 7046222254. સંપર્ક કરવાનું ભૂલશો નહીં. તમારા મોબાઈલની અંદર સેવ કરી લેજો. ઓશન જ્ઞાન લાઈવના ઓફિશિયલ નંબર તમને લોકોને આપવામાં આવી રહ્યા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ઓકે પ્રકરણ નંબર 7 અને અહીંયા વિભાગ બી નું પ્રકરણ નંબર 7 અહીંયા પૂર્ણ થાય છે. મળીશું નેક્સ્ટ ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો નવા ઉમંગ અને નવા આનંદ સાથે. રેડી? અને ઓશન જ્ઞાન લાઈનની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલશો નહીં. રેડી? ચાલો તો મળીશું નેક્સ્ટ ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો. રેડી? રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.